ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આજે જો તારીખ છે 19 જાન્યુઆરી, સોમવારનો દિવસ. આજે સોમવાર છે, કાલ સન્ડે હતો એટલે જો સોમવાર છે. કારણ કે કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો. આપણે શું છે, બ્લોગ થોડાક આગળ પાછળ થઈ ગયા હતા. તો હવે ડેઈલી છે ને, ડેઈલી આવશે અને સવારે 9 ને 5 આવી જાય. એટલે છે ને ભાઈ જોઈ લેવાનો ટાઈમ આપણે ફિક્સ કરી નાખ્યો છે, રાતે જ મૂકવાનું કરી દીધું છે. તો ચાલો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, ગુડ. અને ભાઈ સુરતમાં અત્યારે છે ને દિલ્હી જેવું વેધર થવા મળ્યું છે. જે લોકો સવારમાં 8 વાગે ને એમ બહાર જતા છે ને એને આઈડિયા છે. કારણ કે આપણે તો 8 વાગે જાગી જાય પણ ઘરે ને ઘરે હોય, પણ બહાર એકદમ આમ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું હોય અને એવું બધું છે. પણ આ વેધર છે ને નાના બાળકો મોટાને બધાને બહુ બીમાર કરે એવું છે. હજી ઘણા લોકોને છે ને ઉધરસ સારી નથી થઈ. આપણા ઘરમાં તો મમ્મી, સોનલ, રિશિવ બધાને થઈ ગઈ હતી. હવે એમાંથી કોને કોને સારી થઈ ને આજ પૂછવી. અને બપોરની જમવાની તૈયારી ચાલુ છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે ઉધરસમાં? સારું થતું આવે છે. અને આ બાજુ જો બપોરની જમવાની તૈયારી હાલે. શું બનાવવાનું બપોરે? બપોરે સક્કરિયા, વટાણા અને રીંગણા. સૌથી વધારે અમારા ભાઈ આ હલવાઈ ગયા હતા, રિશિવભાઈ. પણ રિશિવભાઈને શું હતું ખબર છે, દવાનો સોર થઈ ગયો છે અત્યારે. હવે દવા છે ને 2 જણા પકડાવી પાવી પડે પછી પીવે. અને એક રીલ્સ આવી હતી કે આખું ખાનદાન ભેગું થાય ને તો એક ટીપું તો દવા મોઢામાં નહીં જ જવા દઉં. એ રીલ્સ હું કદાચ મેળ આવશે ને તો આમાં નાખી દઈ. તે જોઈ એ રીલ્સ? તે મોકલી હતી મને એમ કે રોહિતે મોકલી. તો એ રીલ્સ આપણે રિસીવની બનાવશું જ્યારે દવા પાઉં, જો નહીં પીતો હોય ને ત્યારે. તો રિસીવ પણ આ બધા હતા. તો હું હજી તો પાવાની જ છે. બપોરે હજી 2-3 દવા બાકી છે. અને જો આમથી આમ રિસીવ નાઈ નથી કરવી. હાલો નાઈ ક્યાં કરવાની? સારું થઈ ગયું ને એટલે નાઈ ની ના પાડે કર. 2 દીથા મજા નહોતી ને તો એમ કે હાલો નાઈ હે. હા, હાલો નાઈ રિસીવ, હાલો નાઈ હાલો આમ નાઈ કરવા જવાની. અને ટીવીમાં અત્યારે મોજ પડી ગઈ છે, ટીવી જોવે છે. મમ્મીને ઉધરસ થઈ ગઈ છે. મમ્મીને કેટલું કીધું મેં દવા પી લ્યો, કામ પી લ્યો, પણ માનતા નથી. એવું કેમ મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પીતી જો ઘરની પીતી હો એટલે મમ્મી છે ને દેશી ઉહોડિયા કરે છે. તો ઈ રહે શરદી વધારે. આઈસ્ક્રીમ ખાઈ નાખું છે મારે ના બાપા માન હારું થાતું. મને છે ને કાલ મેં એક જગ્યાએ આઈસ્ક્રીમ ખાધું, સિકુનું આઈસ્ક્રીમ હતું તો મને બહુ ભાવ્યું. મેં ઘરે લાવીને તો ઘરે બધાને ભાવશે, પણ પછી મને યાદ આવ્યું બધા હલવાઈ ગયા છે. હે નથી ખાવાનું તો મમ્મીને આઈસ્ક્રીમ ને હું ખાવાનું નથી. હાલા કરવા છે કે નાઈ કરવી છે? રિશી દ્યા જો રિશી છે ને ભાઈ ઘોડિયાની દોરીએથી એનથી રમે છે. ચાલો હવે થોડું ઘણું કામ છે ફિનિશ કરીએ અને મળીએ. આવશું ને તો એ ભાઈ નીચે આવું. ક્યાં જવું છે? પીપી પાયા રહી તારી. જો પીપી પાયા મૂકી દીધી. હાલો એમાં બેહો. જા, અવાજ ખુલતો નથી ને પીપી વાળી ઉતરતો નહીં હેઠો. જો મિની બાવા આવશે. જોયું? હું ક્યાંય નથી જતો દીકુ. રિશિવભાઈ ને હવે ધીરે ધીરે ખબર પડવા મળી બહાર જઈને લારે જવાનું. હું અહીંયા હાલો પીપીમાં બે હાથ દો. હાલ બપોરના 1 અને જો જમવા માટે છે ને ઘરે આવી ગયા છે. રિશિવભાઈ એની તલવાર હારે રમે છે. રિશિવ તલવાર ક્યાં છે તારી? તો રિશિવ એની મસ્તીમાં રમે છે. કદાચ આજે થોડું ઘણું ખાઈ લીધું છે. અને આ બાજુ જો પપ્પાને છે ને જેમાં પછી ગળ ખાવા તો જોઈએ. કેમ એનથી શું થાય? એવું હોય એમ નહોતું કીધું, ખાલી કોરા દાણા ને ગળ ખાવાનું કીધું. તો ચીકી માં એમાં ખાંડ આવે. પપ્પાને ગળ્યું ખાવા જોઈએ, મારે ગળ્યું ખાવા જોઈએ. પણ કાલના બ્લોગમાં છે ને ભાઈ બહુ બધા લોકોની બહુ કોમેન્ટ આવી છે કે રિશિવની ગાડીનું નામ આ રાખજો, રિશિવની ગાડીનું નામ. એકે તો એવી કોમેન્ટ કરતી હતી કે રિશિવના ગાડીનું નામ બમ બમ ભોલે રાખી દો. તો એવું નામ નથી રાખવું, કંઈક સારું નામ સજેસ્ટ કરો, આપણે એ નામ રાખશું. બાકી તો જો શું છે રિશિવ? હે બી? રિશિવ એકલો કાંઈક બોલે છે. હું બોલતો હોય નથી ખબર. તો જેનું નામ છે ને નાશવંત છે, એટલે ખોટું નામ રાખીને મોં બાંધવો, ગાડી કાલે બગડી જાય તો ભંગારમાં વહી જાય, એટલે નામ બામ ન રખાય. એ તો કરે, નામ ન હોય તોય નાશ થઈ જાય. ગાઈસ તમારું શું કેવું છે? રોહિતભાઈ કીધું એ કરીએ કે આપણે નામ રાખીએ. ચાલો, બાકી તો બપોરના જમવામાં હું બનાવ્યું છું ખબર નથી આજે આપણે, કારણ કે આપણે જલ્દી વહી ગયા હતા.
તો મમ્મી બેહી ગયા છે. હું બનાવ્યું છે મમ્મી બપોરના જમવામાં? શાક રોટલી હોય બીજું શાક એનું બનાવ્યું છે એમ જે હોય ખાઈ લેવાનું સરકારી. સરકારી શાક બનાવ્યું છે. અને આ બાજુ જો બા દાદા ગામડેથી આવી જાય. જય શ્રી કૃષ્ણ બા. હું ગામડે હાલે છે અત્યારે? શાંતિ હાલે છે બાને ને ગામડે છે ને ભાઈ, ગામડે મજા આવે. શાંતિ લેવી હોય ને તો ગામડે જવાનું. બાકી સિટીમાં તો ભાગદોડ જ રહેવાની છે. હવે જમી લઈએ છે ને 5 વાગી ગયા છે. ઓફિસથી ઘરે આવી ગયા છે. મમ્મી ને સોનલ છે ને સૂતા હશે, કારણ કે બધા છે ને બેટરી ચાર્જ કરે છે. 3-4 દીથા શું કહેવાય બધા બીમાર પડી ગયા છે ને એટલે. પણ અમારા ઘરમાં છે ને આ ભાઈએ બેટરી ફૂલ ચાર્જ કરી લીધી છે 4 દીથા. નકરો આરામ કરીને. હે હા પણ હજી તમે ગળ્યું બહુ ખાવ એટલે બેટરી ધીમી જ પડે ને. હવે વારો આવશે પપ્પાનો એવું લાગે છે. ઉધરસ ને એવું થવા મળ્યું છે. બાકી ઘરમાં આ સદસ્ય અમારે છે ને બેટરી ચાર્જ કરીને એટલા બધા રમોકડા છે બાળકોને રમવા માટે. પણ એને રમોકડાથી નથી રમવું, દવાથી રમવું છે. પછી ખાના ખોલવા છે, વેરવું છે. આમ જો ખાવા હાટુથી લઈ જાય ને વેર્યા રાખે છે ને. જોઈ લો. હવે ઋષિભાઈ ચાલો હવે આપણે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ. અત્યારે મમ્મ દેતો ને એને ઉડાડે છે બધું. જો લઈ ગયો. જો ખાવાના બા અહીંયા ખાહે, પછી એના મમ્મા પાસે જઈને છે ને બધું ત્યાં વેરશે. જો વેરશે જોજો. એને કહેજો આ ગાઈ રિસીવની ગાડી લીધી હતી ને એમાં 2-3 લાઇટ નહોતા થતી. રિપેરિંગ કરવા વાળા ભાઈ આવે છે. તો આને નીચે લઈ જાયજો કે આ રિપેરિંગ કરશે. અરે મારે એ વિડિયાનું કઈ કામ નથી. આને નીચે કે ઉપર લઈ જાયજો. અરે રોય અલા આને ઈ ઓલા ભાઈ જાહે ને પછી આ વિછાવી થાય. હે વિક્ષ છે. અને આ બાજુ જો બા નીચે છે ને દાદાને ચા દઈને આવી ગયા. હે ને બા આજે છે ને ભાઈ વહેલા આવી ગયા તમે. અને મમ્મીને ઉતા હતા ને તે બાએ ચા બનાવી નાખીને આ જો ત્યાંથી વેફર કેમ ઉભો રે. ક્યાં મારું ઉભો રે ક્યાં મારું? જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને. જોતા એવું લાગે છે કે ભાઈ થેપલા બનશે, પણ આ બાજુ કાંઈક અલગ જ બનવા જઈ રહ્યું છે. દૂધી ખમણી છે, ગાજર ખમણા છે, આદુ છે, પાલક છે અને કાંદા છે. શું બનાવવાનું છે? ઢોકળામાં પાલક નથી, મેથી છે. મેથી ઢોકળામાં મેથી પાલકે નખાય. પાલક પણ અત્યારે હું ગઈ ને ત્યાં નહોતી એટલે પછી કઈ આઘી લેવા ન ગઈ. એવું છે એમને? તો પાલકની ગ્રેવી કરીને નખાય એટલે અને આ દૂધમાં જો ઓલું પડ્યું દૂધીનું ઓલું બગડી જાય દૂધ. ન બગડે. તો શું બનાવવાનું છે? મુઠિયા ઢોકળા. તો ગાઈસ ઢોકળા બનાવવાના છે જે આપણે બનાવવાના છે. બહુ ઓછા ભાવે બે અત્યારે. ઓપ્શન હતા, ઠેપલા બનાવવાના અને મુઠિયા ઢોકળા. પછી કીધું ઠેપલા આજે નથી બનાવવા, 2-3 દી પછી બનાવશું. તો ગાઈસ ઢોકળા બનવાની તૈયારી થઈ ગઈ છે. અને આ બાજુ જો બા અને મમ્મી લીલી બધી શાકભાજીઓ સમારવા માટે બેસી ગયા છે. અને અહીંયા જો મેથી કપાઈ રહી છે. બા તમારે દેહમાં કાંઈ બનાવવું નહીં પડતું હોય ને 2 જણામાં? હા, અને મેથી બનાવ્યા, મેથીના ઢોકળા કરી, ઓલો પાલક નાખી, મેથીના ઢોકળા. આ મેથી નાખી, પાલક નાખી, આ મુઠિયા ઢોકળા કરી. બા ને જો 2 જણા તમે પણ રાંધતા વાર નહીં લાગતી હોય ને તમારે 2 જણામાં? 2 જણા હું વાર લાગે. કાંઈ નો વાર લાગે ના. જરીક એવું શાક બનાવવાનું હોય. જરી કેવું શાક બનાવું અને 100 રોટલી કરું. પણ તમને ગામડાની શાકભાજી વધારે ભાવે કે સુરતની? ગામડાની થાળી લાગે ને ઘેર અંદર વાવ્યું એટલે સારું લાગે. ત્યાં વાવ્યું છે ત્યાંથી ખાવશો? નથી વખાય. બાને જો ફ્રેશ ઓર્ગેનિક મળી જાય, એને લેવું ન પડે. એના પૂરતું ફળિયામાં બધું ઉગી જાય. શું વાવ્યું છે તમે ત્યાં અત્યારે? ધાણા વાવ્યા છે, મેથી વાવી છે, પાલક વાવ્યા છે. બીજું ગલકા વાવ્યા હતા ને ગલકા કાઢી નાખ્યા. આ વખતે બા તમે દૂધી નો મોકલી, અમે હલવો નથી કર્યો. કરતો અમે હલવો કરી. પણ થઈ એમ મોટી આમ જો આવડી થઈ હે. હા પછી આવવાનું મોડું થયું ને એટલે પછી શું થાય, હા પછી થાળી રહીને ગળદી થઈ જાય એવું થયું. દૂધી છે ને આ વખતે ગામડેથી આવી નહીં. અને પોપૈયું વાવ્યું હતું તેમાં પોપૈયા નથી આવતા. હા, પોપૈયા આવે છે, ઓણ આવે છે. તો ઉનાળામાં આવી શું કામનું પોપૈયા? શિયાળામાં અમારે ગામડે જે પોપૈયું વાવ્યું છે ને એ પોપૈયું અવળું છે. ઉનાળામાં જે પોપૈયા આવે છે ખાવાના હાસા હોય શિયાળામાં. તો એવું કેમ થાય છે મમ્મી? શાળામાં જાય છે. હે શિયાળામાં આવે પણ ઉનાળે પાકે. એવું થાય છે. એટલે એવા પોપૈયા હોવા જોઈએ જે ચોમાસામાં આવે અને શિયાળામાં પાકે. આ એક પોપૈયું અવળું હોવાઈ ગયું છે. એન્જિન આવ્યું છે અને પછી
સીતાફળ આવે છે 8 મહિનામાં ફૂલ ઉગડવા માંડે. સીતાફળ તો અત્યારે ન આવે મમ્મી? દિવાળીએ પાકે. દિવાળી આવે એક આવું થયું હતું, આવડું મોટું. ખાઈ ગઈ ભાઈ. તો એવું છે ભાઈ, ગામડે છે ને બહુ બધા વૃક્ષો આવ્યા છે પણ હજી કોણ આવશે એમ બા કહે છે. બધું આવે છે. અંજીર નહીં જોયા હોય ત્યાંના ગામડે છે ને લીલા લીલા અંજીર આવે જે ખાવાના આવે ને એ બહુ જોરદાર આવે. એવું લાલ થાય, હા. ખાવામાં મજા આવે. એવા. ત્યાં ખાધા ગામડાના અંજીર હજી લગી એમ કારે નથી ખાધા. આપણે મેં સુકલ જોયા છે, લીલા નથી જોયા. ત્યાં સુક્કલ આ આપણે ખાઈ અંજીર નો આવે, એ તો અલગ અંજીર આવે. ન ખાવું. પણ એમને આપણે એને અંજીર જ કેવી ને, ઈ અંજીર હા ખાધા આ છે. તો લીલા અંજીર આવે એકદમ જોરદાર. ટાઈટ તો છે ને રિસીવ ને પપ્પાને બેને લાગતી હોય ને એવું લાગે. ટોપો બોપો પહેરી લીધો, બહુ ટાઈટ છે. કાંઈ ટાઈટ નથી. શું હવે? લાગે હવે અમને તો ટાઈટ ઘરમાં બેઠા બેઠા ટાઈટ નો લાગે પપ્પા. અરે અમને તો લાગે. પપ્પાને તો ઘરમાં બેઠા બેઠા લાગે છે. આ ભાઈ ધાબળો લઈને ધાબે ગયા હતા, ધાબળો અહીંયા જ મૂકી દીધો. ઋષિ ધાબા પર હુઈ ગયો. એને હમણાં ધાબા ઉપર મોકલે એટલે હુઈ જ જાય છે. અને નીચે આવીને એટલે નકરી ટીવી ની કેસેટ છોટી જાય. ટીવી જોવા સુખ સુખ ગાડી કેમ હાલે રિસીવ સુખ સુખ ગાડી કેમ મળે? મને જ બતાવી તે દાદા ને બતાવી તે ઋષિ કેમ હાલે કેતો ઋષિ ગાડી કેમ મળે? કેતો આમ ગાઈઝ બહુ બધા લોકોની છે ને કોમેન્ટ આવી છે ગાડીનું નામ પેલું રાખજો ઓલું રાખજો. બ્લોગના એન્ડ સુધી બના રહેજો. જેને જેને કોમેન્ટ કરી છે હું નામ રાખવાનું કીધું નહીં, આપણે બધું કરશું પણ વ્લોગ આખો જોવો જોઈએ એટલે તમારા નામે આવશે આજે વ્લોગમાં. ઠંડી ભાઈ છે. રિસીવ સુખ સુખ ગાડી કેમ હાલે? હા. આમ હાઈક તો કરી હાથથી. હાટ તો કેમ સિંહ કેમ બોલે? સિંહ કેમ બોલે? સિંહ હવે નખરા કરવા માંડ્યો ને એટલે માની લેવાનું. રિસીવ ભાઈ ને છે ને સિંહ કેમ સારું બોલે? થતું જાય. રિસીવ કાગડો કેમ બોલે? હજી કાગડો બોલતો નથી બરોબર, કપ જામી ગયો છે. કાગડો કેમ હે બોલે? રિસીવ કાગડો કેમ બોલે? કાગડો કેમ બોલે? હજી નથી બોલતો બરોબર કાગડો. બોલતો. કા કેમ બોલે રિસીવ? કાગડો કેમ બોલે? દાદા બીડી કેમ પીવે? જો ઈ હજી સાંભળે છે. કાગડો નથી બોલાવતો. કાગડો કેમ બોલે? કાગડો કેમ બોલે એમ કે? જો આ ભાઈ છે ને જેટલા કપડા હકેલા હતા ને બધા વીખી નાખ્યા. આમ જો કેવો પાછો કામ કરવાની જગ્યાએ કામ શું કહેવાય વધારવાનું કામ કરે છે આ ભાઈ. કાલે સોનલ વખાણ કરતી હતી કે મને એ કે છે ને રિસીવ હેલ્પ કરાવશે કામમાં, નામ કરશે ને તેમ કરશે ને. કરાવે છે ને હેલ્પ પણ હે કેમ કરાવે છે? આ તો કોઈ ભૂલમાં એક ગ્લાસ મુકાઈ ગયો છે. કાલ પાણી પીધેલો ગ્લાસ ટીપાઈ ઉપર પડ્યો હતો ને ત્યાં રસોડા ઉપર આવીને ઊંધો જ મૂકી ગયો પાછો. તો સોનલ કે રિસીવ મને બહુ કામ કરાવશે ને એમ કહેતો હતો. તો વખાણ કર્યા ને તે જો કામ વધારવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. હે થકીને આમ વીખી વીખીને પાછો નીચે હા વીખી વીખીને મૂકે છે ને આ બાજુ જો ઢોકળાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ કુકર મૂકી દીધું છે. ચાલો બધા ઢોકળા ખાવા. બાકી તો રિસીવભાઈ જો ક્યાં આવી ગયો? ઊભો રહી છે ત્યાં નકરી ભીનું પડી છે તો 800. હે જો ત્યાં છે ને સોનલ નું ઓલું બધું કાલ તૈયાર થઈ હતી ને એ બધું પડ્યું છે ને અહીંયા વીછા વીક છો બોપરનું. લાઈક ક્યાં મારું? ઊભો રહી છે ક્યાં મારું? હે જો છે ને કપડા હકેલીને વીખીને બધા હરખા કરી રહ્યા ને હવે એને જમવાનું શું બને છે ને એ જોવું છે. જો હવે પાછો એ રૂમમાં જાય. કપડાનું નામ આપણે બોલ્યા ને જોયું કેવો છે એ ખાલી નામ એને સંભાળ્યું ને એટલે હજી બા હકેલી રહ્યા છે તો પાછો એ રૂમમાં ગયો. જો આવ્યો જો આવ્યો 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 જો આવ્યો જો રિસીવ આવ્યો. ક્યાં ગયો તો? જોયું અહીંયા રહ્યું મારા હાથમાં. ચટણી છે ઈ. જમીને છે ને ફ્રી થઈ ગયા છીએ અને આ બાજુ રિસીવભાઈ જો ધમ મચાવે છે કિચનમાં અને લથડાતા લથડતા હાલે છે. રિહાણો છે રિસીવ વાટું છે ને ચશ્મા હમણાં એને પહેરાવ્યા હતા, લાડવામાં લીધા છે અને 1.5 વર્ષનો થઈ ગયો ને તો જો કેવા ચશ્મા. અહીંયા રિસીવ ચશ્મા પહેરાવું હાલ ચશ્મા પહેરાવું ચશ્મા પહેરાવું. જો કેચઅપનું ડબલું ઉપાડ્યું જો જો ઉપાડ્યું બધું અહીંયા લાવવું છે ને એ બધું લાવીને છે ને ઓલા શું કહેવાય ઓલા રમોકડાની જગ્યા છે ને ત્યાં બધું ભેગું કરે કાંઈ ટીપાઈ ઉપર મૂકે અને જો ચીકણા હાથ છે ને એટલે નાખી દીધું. ચીકણી વસ્તુ ભાઈને જરાય ગમતી નથી, જેમ કે બનાના સફરજન એવું કાંઈ હાલે નહીં. જો હવે આપણે ચશ્મા પહેરાય ચશ્મા રિસીવ ચશ્મા પહેરાવી હાલ. રિસીવના એ ચશ્મા છે ને લાડવામાં આવ્યા ને તો હજી નથી થતા. જો હું પહેરું
કેવા લાગે કોમેન્ટ કહેજો. અહીંયા ઋષિ ઉપર નામ લખેલું. અમારી વખતે તો આવા હતા નહીં, પહેરી લીધા. ઋષિ અહીંયા જો ચશ્મું પહેરાવ હાલ લેતો હાલ. જો ઋષિ હાથે પહેરી લે, પણ બરોબર થાય છે કે મોટા થાય છે કોમેન્ટ કરજો. લાય ફરીથી પહેરાવું હાલ અહીંયા હાલ પહેરાવું એમ ન હોય કાનું. જો એની રીતના મથે છે. અહીંયા પહેરાવું અહીંયા કઈ હવે મને ઓલું લાગે મારો અવાજ છે ને ઓલો બેસી જાય ઊંધા ઠપકારીને આવ્યો છો. બાને બતાવી જા, મમ્માને બતાવી જો એને કે મેં ચશ્મા પહેર્યા બતાવજે. હો ઊંધા પહેર્યા છે રિસીવ. જોયું ઘા કરી દીધા. કોઈ પણ વસ્તુ હોય ઘા કરી દેવાની સીધી, ગમે એટલી મોંઘી હોય તોય. નાના બાળકોને કઈ ખબર હોય નહીં. કાલના વ્લોગમાં જે લોકોએ છે ને કાર વિશે કોમેન્ટ કરી હતી કે આ નામ રાખો, એ બધાની છે ને આપણે આજે કોમેન્ટ વાંચશું. અને 2-3 કોમેન્ટ એવી છે એ બહુ મસ્ત છે, એના વિશે છે ને કાલ ચર્ચા કરશું મમ્મીની એની સાથે. એટલે જો તમે કાલના વ્લોગમાં કોમેન્ટ કરી હોય તો વ્લોગ કાલનો જોવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત છે ને જોરદાર છે. ઘણા લોકોએ એક તો આહિર છે, આહિર 3030 એણે કીધું છે કે ટાર્ઝન રાખો. બહુ બધા લોકોની છે ને એવી કોમેન્ટ આવી છે કે થાર નામ રાખજો. તો સાધના સુરેજા એણે એમ કીધું છે કે થાર નામ રાખજો. બાકી તો રિસીવનો સકડો રોનક સોડવડિયા એટલે કે રોનકના ફુવાએ એવી કોમેન્ટ કરી છે. પછી નીતા ભટ્ટ બમ બમ ભોલે ગાડીનું નામ રાખી ગયો કે એમ, તો એ મને બિલકુલ પસંદ નથી, તો એ તો નથી જ રાખવાના. પણ વર્ષા બોરડે એમ કીધું છે કે થાર રાખો. હર્ષા બાબુએ એમ કીધું છે કે થાર રાખો. પછી હસ્તી ઠાકોર એમ કીધું છે કે માનકી રાખો. તો ગાઈઝ આપણે કારનું નામ હું રાખવી છે જોઈ, કદાચ તો કાંઈ રાખવાની ઈચ્છા છે નહીં. થાર તો એ થાર જ છે ઓરિજિનલ, એટલે એ થાર તો કહેવાય જ તે. ચાલો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે એક બહુ મસ્ત કોમેન્ટ છે ને એના વિશે હું સોનલ ને મમ્મીની એની સાથે ચર્ચા કરી. એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.